વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ સ્વર્ગસ્થ નિશિત દેસાઈની આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું આકસ્મિક નિધન થયું હતું, જેને લઈને ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વર્તુળમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈનું હૃદયરોગનો ગંભીર હુમલો આવતા તાત્કાલિક તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓની સ્મશાન યાત્રામાં પણ મોટી સંખ્યામાં વિવિધ મહાનુભાવો જોડાયા હતા. ત્યારે આજે વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે સ્વર્ગસ્થ નિશિત દેસાઈની પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું, જેમાં શિક્ષણ સમિતિના બાળકો, શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ સાથે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નિશિતભાઈ દેસાઈનું અકાળે હૃદયરોગના હુમલાને કારણે અવસાન પામેલા હતા. ભગવાન એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે પ્રાર્થના કરે છે અને ભાગરૂપે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવાર તરફથી આજે સમિતિ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરેલું છે. અને જે સમયગાળામાં બાળકોને ઉત્થાન માટે અને શિક્ષણને કેવી રીતે આગળ વધારી શકે માટે એમના પ્રયત્ન હતા. એમનો હસમુખો સ્વભાવ અને એમની મિત્રતા અમે લોકો ભૂલી શકતા નથી. અમારી પાસે શબ્દ નથી કઈ રીતે કરી શકીએ, પણ હવે કુદરતની આગળ અમે બધા મજબૂર છે. ભગવાનને પ્રાર્થના કરું છું તેમના પરિવારને શાંતિ અર્પે એવી ભગવાનને પ્રાર્થના.